Hello students, welcome to the lecture. Today we will start Unit 2, System Security. The very first topic of this unit is Symmetric Cipher Model. Before that, we have to know about cryptography. So, what is cryptography? Cryptography is the art or science about the principles and methods of transforming a readable message into one that is unreadable and then retransforming that message back to its original form. ક્રિપ્ટોગ્રાફી એક આર્ટ છે કે જેમાં અલગ અલગ મેથડ્સ અને પ્રિન્સિપલ્સ છે કે જેની મદદથી રીડેબલ મેસેજને અનરીડેબલ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે અને પછી પાછા એ મેસેજને એના ઓરિજિનલ ફોર્મમાં રીટ્રાન્સફોર્મ કરવામાં આવે છે. તો તમને એવું થાય કે આવું કરવાની જરૂર કેમ પડી? તો એનું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. વોટ્સએપ આપણે બધા વાપરીએ છીએ. તો વોટ્સએપમાં બે પાર્ટી વચ્ચે જે કંઈ પણ કમ્યુનિકેશન થઈ રહ્યું હોય છે એ કેવું હોય છે? સિક્યોર હોય છે. તમે ક્યારે એવું વિચારશો કે તમે તમારા ફ્રેન્ડ સાથે જે કંઈ પણ વાત થઈ રહી છે ત્રીજો કોઈ માણસ વાંચી જાય? બે માણસ વચ્ચે જે કંઈ પણ કમ્યુનિકેશન થઈ રહ્યું છે એ થર્ડ પાર્ટી કોઈ છે એ એને જોઈ જાય એવું આપણે કોઈ એક્સેપ્ટ કરશું નહીં. આપણે હંમેશા એવું વિચારીશું કે આપણી જે ઇન્ફોર્મેશન છે એ પ્રાઇવેટ રહેવી જોઈએ. હું જેને મારો મેસેજ મોકલવા માગું છું એના સિવાય બીજો કોઈ પણ માણસ એ મેસેજ રીડ કરી શકવો જોઈએ નહીં. મતલબ શું? મારી ઇન્ફોર્મેશન છે એ પ્રાઇવેટ રહેવી જોઈએ. મારી ઇન્ફોર્મેશનને પ્રાઇવસી મળવી જોઈએ, સિક્રેટ રહેવી જોઈએ. તો ક્રિપ્ટોગ્રાફી આ વસ્તુ પ્રોવાઈડ કરે છે, સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. કોઈ પણ કમ્યુનિકેશનને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે ક્રિપ્ટોગ્રાફી. તો કેવી રીતે સિક્યોરિટી પ્રોવાઈડ કરે? તો અહીંયા અલગ અલગ ટેકનિક્સ છે કે જેની મદદથી ઓરિજિનલ મેસેજને એન્કોડેડ મેસેજમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે અને એ જે એન્કોડેડ મેસેજ હોય એ ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થાય છે અને પછી એ પહોંચે છે રિસીવર સુધી. અને જેવો એ એન્કોડેડ મેસેજ રિસીવર સુધી પહોંચે છે ત્યાં રિસીવર સાઈડ એને ફરીથી એના ઓરિજિનલ ફોર્મમાં રીટ્રાન્સફોર્મ કરવામાં આવે છે. મતલબ કે ઇન્ટરનેટ થ્રુ શું જાય છે? ખાલી ને ખાલી એન્કોડેડ ઇન્ફોર્મેશન કે જે બીજો કોઈ અટેકર કે ઇન્ટ્રુડર એને જોતો બી હશે તો પણ એ સમજી શકશે નહીં કે બે પાર્ટીની વચ્ચે શું કમ્યુનિકેશન થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, તમે હેલો ટાઈપ કરીને મોકલી રહ્યા છો તો તમને દેખાશે કે તમે હેલો લખ્યું, પણ જેવું તમે એને સેન્ડ કરો છો એવું તરત જ એ મેસેજનું એન્ક્રિપ્શન થાય છે અને એ એન્કોડેડ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ થઈ જાય છે. તો જે હેલો તમે લખ્યું છે એની જગ્યાએ 3, 2, 5 ક્વેશ્ચન માર્ક લેસ ધેન આવો કોઈ સિમ્બોલ બની જાય છે, આવી કોઈ સ્ટ્રીમ બની જાય છે અને એ જે સ્ટ્રીમ છે ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થાય છે અને જેવી એ એન્કોડેડ ઇન્ફોર્મેશન રિસીવર સુધી પહોંચે છે ત્યારે પાછી કોઈ એવી ટેકનિક્સ લખી હશે કે જેની મદદથી એ એન્કોડેડ ઇન્ફોર્મેશનને પાછું આપણે આપણા ઓરિજિનલ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. મતલબ શું થયું કે તમે જે હેલો મેસેજ મોકલ્યો એ એઝ ઇટ ઇઝ જે રિસીવર છે, તમારો ફ્રેન્ડ છે, એને પણ હેલો જ દેખાય છે, પણ એ નેટ થ્રુ જ્યારે ટ્રાવેલ થાય છે ત્યારે કોઈ અલગ જ ફોર્મમાં છે. મતલબ કે તમારો જે મેસેજ છે એને સિક્યોરિટી પ્રોવાઈડ થઈ. કોઈ પણ થર્ડ પાર્ટી કે અટેકર એ તમારું જે કન્વર્સેશન ચાલી રહ્યું છે એને સમજી શકશે નહીં. તો બે ટાઈપની ક્રિપ્ટોગ્રાફી છે. એક છે સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી અને બીજી છે એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી. સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી is a type of encryption where the same key is used to encrypt and decrypt the message. આ એવી એન્ક્રિપ્શન ટેકનિક છે કે જેમાં
ખાલી ને ખાલી એક જ કીનો યુઝ થાય છે મેસેજને એન્ક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરવા માટે. અને આ જે કી છે તે સેન્ડર અને રિસીવર બંને માટે સિક્રેટ હશે અને બંનેની પાસે આ સેમ કી અવેલેબલ હોવી જોઈએ, તો જ એન્ક્રિપ્શન ને ડિક્રિપ્શન થઈ શકશે. તો હંમેશા સેન્ડર સાઇડ એન્ક્રિપ્શન પ્રોસેસ એપ્લાય થાય છે અને રિસીવર સાઇડ ડિક્રિપ્શન પ્રોસેસ એપ્લાય થાય છે. એન્ક્રિપ્શન શું છે? ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ એન્કોડિંગ ઇન્ફોર્મેશન. ઓરિજિનલ મેસેજને બીજા કોઈ એન્કોડેડ ફોર્મમાં કન્વર્ટ કરવાની પ્રોસેસને કહેવાય એન્ક્રિપ્શન. જ્યારે ડિક્રિપ્શન રિસીવર સાઇડ પરફોર્મ થાય છે અને આ એવી પ્રોસેસ છે કે જેમાં એન્કોડેડ ઇન્ફોર્મેશનને ડિકોડ કરવામાં આવે છે એના ઓરિજિનલ ફોર્મમાં પાછું લાવવા માટે. બીજી ક્રિપ્ટોગ્રાફીની ટાઈપ છે જે છે એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી. Asymmetric cryptography is a type of encryption in which two keys are used. One key is used to encrypt the message and another key is used to decrypt the message. અહીંયા બે કીનો યુઝ થશે. એક કી મેસેજને એન્ક્રિપ્ટ કરવા માટે વપરાશે અને બીજી કી મેસેજને ડિક્રિપ્ટ કરવા માટે વપરાશે. મતલબ કે સેન્ડર અને રિસીવર બંને પાસે અલગ અલગ કી હશે એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન માટે. નેક્સ્ટ છે સિમેટ્રિક સાઇફર મોડેલ. સિમેટ્રિક સાઇફર મોડેલ આ સ્કીમમાં ટોટલ 5 પાર્ટ છે. ફર્સ્ટ વન ઇઝ પ્લેન ટેક્સ્ટ, એન્ક્રિપ્શન અલ્ગોરિધમ, સિક્રેટ કી, સાઇફર ટેક્સ્ટ એન્ડ ડિક્રિપ્શન અલ્ગોરિધમ. What is plain text? Plain text is the original intelligible message or data that is fed into the algorithm as input. Plain text मतलब કે તમારો ઓરિજિનલ મેસેજ, તમારો રીડેબલ મેસેજ કે જેને આપણે એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે આપીશું. સેકન્ડ, એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં અલગ અલગ સબસ્ટિટ્યુશન અને ટ્રાન્સફોર્મેશન ટેકનિક્સની મદદથી આપણે ઓરિજિનલ મેસેજને એન્કોડેડ મેસેજમાં કન્વર્ટ કરીશું. આપણી જે ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ છે એને હું એન્કોડેડ ટેક્સ્ટમાં કન્વર્ટ કરીશ એન્ક્રિપ્શન અલ્ગોરિધમની મદદથી. તો હવે આવું થશે કેવી રીતે? એન્ક્રિપ્શન અલ્ગોરિધમ મતલબ કે એક પ્રોસિજર છે કે જેમાં અલગ અલગ ટેકનિકની મદદથી આપણે પ્લેન ટેક્સ્ટને એન્કોડેડ ટેક્સ્ટમાં કન્વર્ઝન કરીએ છીએ. પણ એ કરવા માટે આપણે પાસે જોઈશે સિક્રેટ કી. તો થર્ડ પાર્ટ છે સિમેટ્રિક સાઇફર મોડેલનો, જે છે સિક્રેટ કી. સિક્રેટ કી સેન્ડર અને રિસીવર બંનેની પાસે હશે. કેમ? કેમ કે આ મોડેલમાં ખાલી ને ખાલી એક જ કીનો યુઝ થાય છે કે જે સેન્ડર અને રિસીવર બંને શેર કરેલી હશે. તો સિક્રેટ કી શું છે? ઇટ ઇઝ ધ ઇનપુટ ટુ ધી એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. સિક્રેટ કીને પણ મારે એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં એઝ એન ઇનપુટ આપવાની છે. અને આ જે કી છે તે પ્લેન ટેક્સ્ટ અને આપણું જે અલ્ગોરિધમ છે બંનેથી ઇન્ડિપેન્ડન્ટ હશે. પ્લેન ટેક્સ્ટ કે અલ્ગોરિધમ પર એ આધાર રાખશે નહીં. Algorithm will produce different output depending on the specific key being used at a time. મતલબ એમ કે અલગ અલગ કી માટે સેમ જ અલ્ગોરિધમ અલગ અલગ આઉટપુટ જનરેટ કરશે. ફોર્થ છે સાઇફર ટેક્સ્ટ. સાઇફર ટેક્સ્ટ ઇઝ ધ સ્ક્રેમ્બલ્ડ મેસેજ produced as the output. સાઇફર ટેક્સ્ટ મતલબ કે આપણું એન્કોડેડ મેસેજ. It depends on the plain text and the secret key. સિક્રેટ કી અને પ્લેન ટેક્સ્ટ બંનેની ઉપર આધાર રાખશે સાઇફર ટેક્સ્ટ.
એક જ મેસેજ માટે બે અલગ અલગ કી, બે અલગ અલગ સાઇફર ટેક્સ્ટ જનરેટ કરી આપે. તો સાઇફર ટેક્સ્ટને તમે શું કહી શકો? ઇટ ઇઝ ધ રેન્ડમ સ્ટ્રીમ ઓફ ડેટા વિચ ઇઝ નોન એઝ અનઇન્ટેલિજિબલ મેસેજ, કે જે બીજા કોઈ અટેકર કે ઇન્ટ્રુડર કે થર્ડ પાર્ટી દ્વારા સમજાઈ શકશે નહીં. કોઈ અટેકર સાઇફર ટેક્સ્ટને જોઈ પણ લે છે તો બી એને સમજમાં નહીં આવે કે બે પાર્ટી વચ્ચે શું કમ્યુનિકેશન થઈ રહ્યું છે. તો સાઇફર ટેક્સ્ટ શું છે? સાઇફર ટેક્સ્ટ તમારો એન્કોડેડ મેસેજ, કે જે એન્ક્રિપ્શન અલ્ગોરિધમ આપણે પ્લેન ટેક્સ્ટ અને કી ઉપર એપ્લાય કરીએ છીએ અને કંઈક એન્કોડેડ ઇન્ફોર્મેશન આપણને મળે છે, એને કહેવાય સાઇફર ટેક્સ્ટ, કે જે અનઇન્ટેલિજિબલ ફોર્મમાં હશે. અને પાંચમો પાર્ટ છે ડિક્રિપ્શન અલ્ગોરિધમ. ડિક્રિપ્શન અલ્ગોરિધમ એન્ક્રિપ્શન અલ્ગોરિધમથી ટોટલ રિવર્સ હશે. સપોઝ હું એન્ક્રિપ્શન ટાઈમે એડિશન કરું છું તો ડિક્રિપ્શન ટાઈમે મારે સબટ્રેક્શન કરવું પડશે. એન્ક્રિપ્શન ટાઈમે જો હું મલ્ટિપ્લિકેશન કરું છું તો જ્યારે ઇન્ફોર્મેશન ડિક્રિપ્ટ કરવા જાઉં છું ત્યારે મારે ડિવિઝન કરવું પડશે. તો ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે કઈ કઈ વસ્તુ હશે? એક તો મારી સિક્રેટ કી અને બીજું હશે સાઇફર ટેક્સ્ટ, કે જે ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થઈને આવી છે તે એન્કોડેડ ઇન્ફોર્મેશન. સાઇફર ટેક્સ્ટ પ્લસ સિક્રેટ કી, આ બંનેને જ્યારે હું ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે આપું છું ત્યારે મને મારી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ પાછી મળી જશે. અને એ મળશે કોને? રિસીવરને. તો એન્ક્રિપ્શન જે છે તે સેન્ડર સાઇડ થાય છે અને ડિક્રિપ્શન રિસીવર સાઇડ થાય છે. તો આપણે આખું જે મોડેલ છે એને જોઈ લઈએ કે કેવું હોઈ શકે. સિમેટ્રિક સાઇફર મોડેલ કેવું હોઈ શકે? આ છે મારી પ્લેન ટેક્સ્ટ. પ્લેન ટેક્સ્ટ મતલબ કે સેન્ડર જે પણ મેસેજ મોકલી રહ્યો છે એને કહેવાય પ્લેન ટેક્સ્ટ. અને આ છે મારી પ્લેન ટેક્સ્ટ રિસીવર સાઇડ પર. તો અહીંયા છે સેન્ડર અને આ સાઈડ છે રિસીવર. સેન્ડર જે મેસેજ મોકલી રહ્યો છે ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ, માની લો કે હું એને કહું છું એક્સ. આ જે મારી પ્લેન ટેક્સ્ટ છે તે એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે જશે. અને સેન્ડર અને રિસીવર બંનેની પાસે સિક્રેટ કી છે જે બંને શેર કરેલી હશે અને સેમ જ સિક્રેટ કી હશે. તો આ સિક્રેટ કી પણ એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે જશે. તો મારી પ્લેન ટેક્સ્ટ અને કી બંનેને હું એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે આપું છું. અને આની ઉપર કંઈક પ્રોસિજર એપ્લાય થશે કે જેની મદદથી મારી જે પ્લેન ટેક્સ્ટ છે એ સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ થશે. અને આ જે સાઇફર ટેક્સ્ટ છે તે ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થશે. y ઇઝ ઇક્વલ ટુ EKX, મતલબ કે K સ્ટેન્ડ્સ ફોર કી, X સ્ટેન્ડ્સ ફોર પ્લેન ટેક્સ્ટ. આની ઉપર હું એન્ક્રિપ્શન અલ્ગોરિધમ E એપ્લાય કરું છું તો મને મળે છે સાઇફર ટેક્સ્ટ Y. અને આ જે સાઇફર ટેક્સ્ટ છે તે ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થાય છે. અને સપોઝ એ વખતે કોઈ અટેકર એને જોતો બી હશે તો એને સમજાશે નહીં કે અહીંયા કયું કમ્યુનિકેશન થઈ રહ્યું છે. અને જેવી સાઇફર ટેક્સ્ટ રિસીવર સાઈડે પહોંચે છે, આ છે રિસીવર સાઈડ. રિસીવર સાઈડ સાઇફર ટેક્સ્ટ જશે, ત્યાં રિસીવર પાસે સિક્રેટ કી હશે તે અને ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થઈને આવેલી સાઇફર ટેક્સ્ટ, આ બંને વસ્તુ ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે જશે. અને ડિક્રિપ્શન અલ્ગોરિધમ કેવો હશે? એન્ક્રિપ્શન અલ્ગોરિધમથી બિલકુલ ઓપોઝિટ, બિલકુલ રિવર્સમાં હશે. ડિક્રિપ્શન અલ્ગોરિધમ જ્યારે સાઇફર ટેક્સ્ટ અને કી બંનેને ઇનપુટ તરીકે આપીને એપ્લાય કરવામાં આવે છે ત્યારે મારી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ જનરેટ થશે. તો અહીંયા દેખો D ઓફ K એન્ડ Y ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં કી અને સાઇફર ટેક્સ્ટ બંનેને ઇનપુટ તરીકે આપીએ છીએ ત્યારે ડિક્રિપ્શન અલ્ગોરિધમ એપ્લાય થઈને
મને મારી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ વાય મળે છે અને આ જ ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ એક્સ મળે છે અને આ જે ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ છે એ રિસીવરને મળી જશે. મતલબ કે અહીંયા જે ઓરિજિનલ મેસેજ એક્સ હતો તે એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં કી સાથે એપ્લાય કરીને નવું જ ટેક્સ્ટ બની ગયું જે છે વાય. અને આ જ્યારે સાઇફર ટેક્સ્ટ રિસીવર સુધી પહોંચે છે ત્યારે કી એપ્લાય કરીને અને સાઇફર ટેક્સ્ટ બંને વસ્તુ ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં એપ્લાય કરીને પાછી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ એક્સ મળી જાય છે જે રિસીવરને દેખાય છે. મતલબ કે મારી જે ઇન્ફોર્મેશન છે તે સિક્રેટ રહી, મને અહીંયા પ્રાઇવસી મળી રહી, અહીંયા સિક્યોર કમ્યુનિકેશન પ્રોવાઈડ કર્યું. તો હવે આ કન્વેન્શનલ એન્ક્રિપ્શન ટેકનિક છે કે જેમાં બે રિક્વાયરમેન્ટની જરૂર છે કે જેની મદદથી કમ્યુનિકેશન સિક્યોર રહે. તો પહેલી રિક્વાયરમેન્ટ છે વી નીડ અ સ્ટ્રોંગ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ. મારી પાસે જો સ્ટ્રોંગ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ હશે ત્યારે જ સિક્યોર કમ્યુનિકેશન પ્રોવાઈડ થશે. મતલબ કે આપણી પાસે એવો અલ્ગોરિધમ હોવો જોઈએ કે અગર અટેકરને અલ્ગોરિધમ પણ ખબર છે અને એની પાસે સાઇફર ટેક્સ્ટ પણ આવી જાય છે તો પણ એ સાઇફર ટેક્સ્ટને ડીસાઇફર કરી શકશે નહીં અને મારું જે ઓરિજિનલ મેસેજ છે તે બીજા કોઈને દેખાશે નહીં. બરાબર. અને સેકન્ડ છે સેન્ડર એન્ડ રિસીવર મસ્ટ હેવ obtain copies of the secret key in a secure fashion and must keep the key secure. અહીંયા શું છે? કી સેન્ડર અને રિસીવર વચ્ચે શેર થાય છે. હવે કી શેર થતી હોય એનો મતલબ એ છે કે એ શેરિંગ સિક્યોર ફેશનમાં જ થવું જોઈએ. જ્યારે હું કી શેર કરી રહી હોય ત્યારે એ બીજા કોઈને દેખાવી જોઈએ નહીં, નહીંતર તો આપણું જે કમ્યુનિકેશન છે તે સિક્યોર રહેશે નહીં. તો સિક્યોર કમ્યુનિકેશન માટે બે વસ્તુની જરૂર છે. એક છે મારી પાસે સ્ટ્રોંગ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ હોવો જોઈએ અને જો અટેકરને ખબર બી પડી જાય કે મેં કયો અલ્ગોરિધમ વાપર્યો છે અને એની પાસે સાઇફર ટેક્સ્ટ પણ આવી જાય છતાંય એ સાઇફર ટેક્સ્ટને પાછો ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકે નહીં, કે એને કી પણ મળી શકે નહીં કે આ લોકોએ કઈ કી વાપરીને એન્ક્રિપ્શન કર્યું છે. અને બીજી વસ્તુ, મારી જે કી છે તે સેન્ડર અને રિસીવર સુધી સિક્યોર ફેશનમાં મળી જવી જોઈએ. ત્રીજી કોઈ થર્ડ પાર્ટી એ કીને ચોરી ના કરી લેવી જોઈએ, અધરવાઇઝ આપણું જે કમ્યુનિકેશન છે તે ડિસ્ક્લોઝ થઈ જશે. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.